છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગઢબોરિયાદ ખાતે 5 કરોડના ખર્ચે બનેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રના બિલ્ડિંગના કેમ્પસમાં થોડાક જ વરસાદમાં પાણી ભરાયા। પીઆઈયુ વિભાગ દ્વારા નવું બિલ્ડિંગ બનાવ્યું અને કેમ્પસ નવો આરસીસી રસ્તો બનાવ્યો, પરંતુ ગટર લાઇન ન બનાવતા હાલ કેમ્પસમાં પાણી ભરાય છે, જેને લઈને દર્દીઓ હેરાન પરેશાન થયા છે। ગઢબોરિયાદ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રના કેમ્પસમાં પાણી ભરાતા આરોગ્ય વિભાગના અધિકારીઓની જાણ ઉચ્ચ અધિકારીઓને કરી હોવાનું મૌખિકમાં જણાવ્યું હતું। જ્યારે હાલ તો વરસાદની શરૂઆત થઈ છે, આ સુસ્થિતિ છે, જ્યારે વધુ પાણી ભરાય તો દર્દીને અવરજવર કરવામાં મુશ્કેલી પડે છે। 5 કરોડનો ખર્ચ કર્યા પણ વરસાદી પાણીના નિકાલ માટે એન્જિનિયરે કાળજી ન લીધી તેનો આ ભરવો નમૂનો છે। ગઢબોરિયાદમાં દવાખાનું છે, એના માટે ગટર લાઇનની આ પાણી ભરાય છે અને ગટર લાઇનની વ્યવસ્થા કરેલી હોય તો સારું રહે। દર્દીઓને શું મુશ્કેલી પડે? દર્દીઓને મુશ્કેલી પડે કે અવર જવરમાં કોઈ પડી ના જાય, એવી રીતે થોડી તકલીફ પડે, માટે ગટર લાઇનની વ્યવસ્થા કરે તો સારું કહેવાય।